નેતાઓની જીભ લપસવાની છે, અચાનક જાતિ અને ધર્મના મુદ્દાઓ હાવી થવાના છે, ચારે બાજુ પોલરાઇઝેશનનું ધ્રુવીકરણનું વાતાવરણ ઊભું થવાનું છે કેમ કે ચૂંટણી આવી રહી છે. પણ ચૂંટણી આવતાની સાથે ઘણા બધા પ્રશ્નો અચાનક જ જનતા પૂછવાની છે. ઊંઘમાં બેઠેલી જનતા પણ સફાળી જાગવાની છે અને સફાળી જાગેલી જનતા પણ પોતાના દેશના, રાજ્યના કે સ્થાનિક મુદ્દાઓને લઈને સાંસદને પ્રશ્ન નહીં કરે, પણ મોટા ભાગે જોશે કે ભાઈ તમે તો પેલા ગામના છો, તમારી તો આ અટક છે, તમે તો આવું કહેતા હતા. અને એટલા જ માટે પરસ્પર આ જંગની વચ્ચે શું ચાલી રહ્યું છે ગુજરાતમાં, ઓલ ઓવર એનો ચિતાર આજે આપવો છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગુજરાતમાં શું ચાલી રહ્યું છે આવો પ્રશ્ન પૂછવામાં આવે તેવું થાય કે 3-4 બેઠકો જે ચર્ચામાં છે બસ એની જ ચર્ચામાં છે. પણ એક બેઠક કે જે કોઈ જ કારણ વગર ભારતીય જનતા પાર્ટી માટે એકદમ સકારાત્મક બેઠક હોવા છતાં વારંવાર ચર્ચામાં આવી રહી છે. આ લોકસભા ક્ષેત્ર વડોદરા લોકસભાનું ક્ષેત્ર છે. સૌથી પહેલા રંજનબેન ભટ્ટ ચૂંટણી જાહેર થવાની થોડી વાર હતી, ઉમેદવારો વિશે પણ ખાલી ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે અચાનક ચર્ચામાં આવ્યા કે ભાઈ એક્સિડન્ટ થયો હતો ને હિટ એન્ડ રનના કેસમાં આરોપી હતો અને પોલીસ સ્ટેશનમાંથી છોડાવીને લઈ ગયા. જે તે સમયે એ ઘટના પર ઘણા બધા પ્રશ્નો થયા. પ્રશ્નોના આધારે અને જે પૂછાયું એનો રંજનબેને જવાબ આપ્યો. એ વિવાદ પૂરો થઈ ગયો. એના પછી થોડી વાર થઈ પણ આખરે વડોદરામાંથી એમનું જ નામ જાહેર થયું. નામ જાહેર થતાની સાથે જ બીજા દિવસે જ્યોતિબેન પંડ્યા, ભારતીય જનતા પાર્ટીના ખૂબ વરિષ્ઠ આગેવાન, એમણે એ રાજીનામું આપે એની પહેલા ભારતીય જનતા પાર્ટીએ એમને સસ્પેન્ડ કરી દીધા. એમણે પણ પત્રકારો સાથે વાત કરી અને રંજનબેન પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યા. એ ગંભીર આરોપોની શ્રેણીમાં હજુ તો કશું કામ ટાઢું થાય ને વડોદરાના લોકોને શાંતિ લાગે, ખાસ તો ભારતીય જનતા પાર્ટીના લોકોને હાશકારો થાય, એ પહેલાં જ અચાનક જ કેતન ઇનામદારના રાજીનામાની વાતો આવી ગઈકાલે. પણ એ બધી ખાલી કરવામાં આવેલી વાતો હતી. એ ઘટનાને અને રંજનબેન ભટ્ટની ઉમેદવારીને કોઈ જ લેવા દેવા નહોતા, પણ છતાં એને સાંકળવામાં એ રીતે જ આવ્યું. મધુ શ્રીવાસ્તવ પણ વચ્ચે ટાપશી પૂરવા માટે કૂદી પડ્યા. એમણે કહ્યું કે ભાઈ મારું તો કરિયર જ રંજનબેને ખરાબ કર્યું છે, તો એમને હરાવવા માટે હું બહુ જ પ્રયાસો કરીશ. આ બધી વાતોની વચ્ચે નવી વાત એ ચર્ચામાં આવી કે જેમ રાજસ્થાનની ચૂંટણીમાં પોસ્ટર વોર જે તે સમયે અથવા નારાનું યુદ્ધ થયું હતું 2018માં, જે આની પહેલાની વિધાનસભા ચૂંટણી રાજસ્થાનમાં યોજાઈ, ત્યારે નારા લાગતા હતા, મોદી તુજસે બેર નહીં પર રાની તેરી ખેર નહીં. પરિણામો એવા જ આવ્યા. રાજસ્થાનની એ પેટર્ન રહી છે દર 5 વર્ષે સરકાર બદલવાની, પલટવાની. પણ એ સરકાર પલટવાનો આખો આરોપ વસુંધરા રાજે પર આવ્યો અને કહેવાયું કે જો રાણી સત્તામાં ન હોત તો ભારતીય જનતા પાર્ટી સત્તામાં પુનરાગમન કરી શકતી હતી. અશોક ગેહલોતની સરકાર બની. ભારતીય જનતા પાર્ટીમાંથી વસુંધરા રાજે ઉર્ફે રાણીને દૂર કરી દેવામાં આવ્યા. એટલી હદે દૂર કરાયા કે ફરી એકવાર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારે મુખ્યમંત્રીના ચહેરા તરીકે એમને પ્રોજેક્ટ પણ નહોતા કરવામાં આવ્યા. ચૂંટણી લડાવ્યા પણ ખરા અને પછી ચૂંટણી લડાવ્યા પછી, જીત્યા પછી એમને મુખ્યમંત્રી તો દૂર, પણ એવું કોઈ જ પદ દેશની રાજનીતિમાં પણ સંગઠનમાં પણ છેલ્લે ન આપવામાં આવ્યું. અને એટલા જ માટે એનું એ જ પોલિટિક્સ કોણ રંજનબેન પર લાગુ કરવા માંગે છે. આખું સૂત્ર શરૂ થયું હતું રાજસ્થાનથી, એટલા માટે હતી આ રાજસ્થાનની કહાણી. રંજનબેનના વિસ્તારમાં અલગ અલગ સોસાયટીમાં પોસ્ટર લાગ્યા, મોદી તુજસે બેર નહીં પર રંજન તેરી ખેર નહીં. તરત જ અચાનક જ ઇલેક્શન કમિશન સફાળું જાગીને એક્ટિવ થઈ પણ ગયું અને કાર્યવાહી પણ કરવા માંડ્યું. પોલીસે પેલા છોકરો હેરીઓડ નામનો એક કોંગ્રેસનો કાર્યકર્તા હતો, યુવા કોંગ્રેસનો, એની પણ અટકાયત કરી લીધી. અને પછી આખરે એવું ફલિત થયું કે ભાઈ ભાજપના સંગઠનનું કોઈ નહીં. સૌથી મોટો તો હાશકારો જે લાગ્યો હશે કે સંગઠનનું કોઈ નહીં, પરંતુ કોંગ્રેસના એક કાર્યકર્તાએ આ પોસ્ટર લગાવ્યા હતા. હકીકત એ હતી કે આ પોસ્ટર જોતાની સાથે જ રંજનબેનને ચોક્કસ ફાળ પડી હશે કે આજુબાજુનું જ કોઈ માણસ હોઈ શકે છે. રંજનબેન ભટ્ટ સામે જેટલો બાકીના બધા લોકો વિરોધ દર્શાવે છે એટલો ખરેખર લોકોના મનમાં છે કે કેમ એ ખબર નથી. પણ રંજનબેનને થોડી દશા બેઠેલી છે અત્યારે, સમય એ પ્રકારનો ચાલી રહ્યો છે. પણ આ કોઈ જ પરિસ્થિતિ અને પરિબળનો મતલબ બિલકુલ એ નથી નીકળતો કે વડોદરાની બેઠક રંજનબેન માટે કઠિન થઈ જવાની છે. એટલા માટે કેમ કે જાણી જોઈને સમાચાર પણ વારંવાર આવી રહ્યા છે કે ભાઈ રંજનબેનનું નામ બદલશે. ભારતીય જનતા પાર્ટી છે, કોઈ પણ નિર્ણય લઈ શકે છે, નામ બદલી પણ શકે છે. પણ વર્તમાન પરિસ્થિતિમાં વડોદરામાંથી કોઈને પણ ઉતારે, ભારતીય જનતા પાર્ટીની જીત અત્યારની સ્થિતિને જોતા તો એટલી જ સરળ છે જેટલી 2019માં હતી. 6.5 લાખથી વધારે લીડથી રંજનબેન ગઈ ચૂંટણીમાં જીતી ચૂક્યા છે. ફરી એકવાર એમને જ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને એટલે જ આટલા વિવાદો જે ચાલી રહ્યા છે એનાથી એ કોઈ માહોલ બદલાય એવું લાગી નથી રહ્યું. બીજો એક વિવાદ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને લઈને સામે આવ્યો. દેવુસિંહ કેન્દ્રમાં મંત્રી હતા અને હવે ખેડાથી ઉમેદવાર છે લોકસભાના. એ પોતાના ચૂંટણી કાર્યક્રમ દરમિયાન જ્યારે ગયા ત્યારે જ્ઞાન સહાયક, ટેટ ટાટ પાસ ઉમેદવારો અને એ લોકો કોઈ પણ માધ્યમ અને મંચ મળે પોતાની વાત
અથવા પોતાના પ્રશ્નો પીડા રજૂ કરતા હોય છે. એ લોકોનું આ કરવા પાછળનો તર્ક છે કેમ કે એમને પણ જોઈને એવું થાય ને કે તમે ચૂંટણી લડી રહ્યા છો તો એકદમ પારદર્શિતા સાથે લડી રહ્યા છો. તમે ચૂંટણીમાં જાઓ છો ત્યારે પહેલેથી નિયમો નક્કી હોય છે. પરિણામ આવે એના પછી થોડા નિયમો તમે બદલી નાખતા હોવ છો. મહેનત કર્યા પછી તમને ગેરંટી હોય છે કે ભાઈ 5 વર્ષ સુધી તમે રહેશો તો તમે સત્તામાં ટકી શકવાના છો. ઉમેદવારો માટે તો એવું નથી અને એટલા જ માટે એમણે પ્રશ્ન કર્યો. ઉમેદવારને પ્રશ્ન નહીં કરે લોકસભાના, ભલે લોકસભાના છે, નિર્ણય રાજ્ય સરકારનો છે, પણ છતાંય કરાયેલો એ પ્રશ્ન અને ત્યાંથી આવેલું રિએક્શન સાંભળીએ. આપણી સરકારે કાયમ શિક્ષક પ્રત્યે હમલો કરી નથી. અમે સર એક વર્ષથી આંદોલન રજૂઆત કરી છે, આંદોલન નથી કરતા. રજૂઆત આંદોલન કઈ પણ એક પાર્ટ છે, ડેમોક્રેસીનો પાર્ટ. ચિંતા નહીં બેટા, એ તો કરાય. અમે વારંવાર રજૂઆત કરવા છતાં કે વિનોદ સાહેબ અથવા વિનોદ રાવ સાહેબ કોઈ પણ અમારી વાત સાંભળતા નથી. અને અમે અમારા ચીફનીમાં ત્યાંથી 100 છોકરા 100 છોકરા એવા છીએ જે ટેટ પાસ થયા અને કાયમી ભરતીમાં લાવવા માટે સક્ષમ છે, પણ હજુ સુધી આ પાર્ટીએ અથવા સરકારે ભરતી કરી નથી. અને મેયર સાહેબનો જે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ છે એ લાવી છે. અમે આગળ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આલેલા, આગળ પણ આપવાના જ છે. તમે જે 70% કહો છો અમે મહેનત કરવા માટે તૈયાર છીએ, 75% કરીએ છીએ. તો 75% માટે મહેનત કરીએ, પણ સાહેબ અમારું જ્યારે જોખમ પર આવ્યું છે, કારણ કે હવે શિક્ષક બનવા માટે આટલા વર્ષો મહેનત કરી અને પછી જ્યારે કોન્ટ્રાક્ટ પર જવું છે તમારો જીવ શું છે. એટલે તમે મંત્રી હોવાના નાતે રજૂઆત કરી છે કે સાહેબ આ યોગ્ય નથી. 2007 ધારાસભ્ય છે, એ પહેલા આપણે વિદ્યા સહાયક નહોતા લાવ્યા. 2007 પછી લાવ્યા વિદ્યા સહાયક, એટલે કે શિક્ષકોની ભરતી. અગાઉ જે શિક્ષકોની ભરતી થતી ને એ બધા કેવી રીતે થતી યાદ રાખો કે તું તો નાનો છું, મા બાપને પૂછજે કેવી રીતે થતું. ડાયરેક્ટ એટલે શું બોલ ને. અને એમાં શું થતું એ બધું બંધ થાય. તને નથી મળી પણ તારા જેવા લાખો લોકોને ટ્રાન્સફર પારદર્શિતા સરકારે જો આપ્યો ને તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો. અને રહેવાનું જ છું, તું ક્યાં જઈશ તું. પણ તારો પ્રશ્ન સાચો છે. તારું નામ શું બેટા? દિગ્વિજયનો રિલીવર કોણ છે? રાજુ. એને વહેલો જમવા મોકલશે, કારણ કે એવો હોય કે બીજા બધાને કાઢે બહાર. જો લોકશાહીના મૂળમાં પ્રશ્નો છે, પ્રશ્નો ના હોય તો લોકશાહી ચાલે. અને પ્રશ્ન પૂછવાની પદ્ધતિ. હવે જે પ્રકારે સમાજમાં શિક્ષણ આવ્યું, સમાજમાં સમજણ આવી અને એ સમજણના કારણે લોક પ્રતિનિધિને પ્રશ્નો પૂછવાની હિંમત આવી. રાજાશાહી હોય તો પૂછે જ નહીં, અને બીજું અન્ય કોઈ સરકાર હોય તો ના પૂછે, કારણ કે ત્યાં તો લોકોને મળવાનો સવાલ જ નથી. કોંગ્રેસની બીજી યાદી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. કોણ હશે ઉમેદવાર એના વિશે પણ વાત કરવી છે. પંચમહાલમાંથી તો ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે તો ભાઈ મીઠાઈ ખાઈ લીધી છે અને હાર પણ પહેરી દીધા છે, એટલે તૈયારીઓમાં એ લાગી ગયા છે. પાટણમાંથી ચંદનજી ઠાકોર, આણંદમાંથી અમિત ચાવડા, દાહોદમાંથી ડૉક્ટર પ્રભા તાવિયાડ, છોટાઉદેપુરમાંથી સુખરામ રાઠવા, અમરેલીથી જેની ઠુમ્મર અને સાબરકાંઠાથી તુષાર ચૌધરીને લડાવી શકે છે. સાબરકાંઠાનું એટલા માટે કેમ કે તુષાર ચૌધરી સાથે જે તે સમયે ન્યાય યાત્રા દરમિયાન અમારા પત્રકારે વાત કરી હતી ત્યારે એમણે એવું કહ્યું હતું કે હું કોઈ ચૂંટણી લડવાના મૂડમાં નથી. મોટાભાગના દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડવાના મૂડમાં નથી, પણ હાઈકમાન્ડ પ્રેશર કરી રહ્યું છે. અને દબાણ એટલા માટે જરૂરી અને મહત્વનું છે કેમ કે દરેક ચૂંટણીઓ જીતવા માટે નથી લડવાની હોતી. ઘણી બધી ચૂંટણી તો એટલા માટે લડવાની હોય છે કેમ કે લડવું જરૂરી છે. કોંગ્રેસના નેતાઓ બહુ વર્ષોથી લડતા તો ભૂલી જ ગયા છે. હવે એ દિગ્ગજ નેતાઓને કહેવામાં આવે કે ભાઈ જીતવાની સંભાવના ઓછી છે છતાંય લડવાનું છે, તો એ કેવી રીતે એને લે છે એ ખબર નથી. પણ આટલા સંભવિતોના નામ સામે છે. એના સિવાય ઘણી બધી રાજકોટ પરથી પરેશ ધાનાણીની ચર્ચાઓ છે. બીજી બાજુ એવી પણ ચર્ચાઓ છે કે પરેશ ધાનાણીને જ ભાજપમાં લઈ જવાનો પ્રયાસ કરાઈ રહ્યો હોય. પણ પરેશ ધાનાણીએ બહુ સ્પષ્ટતા સાથે કહ્યું હતું જ્યારે ન્યાય યાત્રાના એકાદ દિવસ પહેલાં એમની આ બધી ચર્ચાઓ થઈ કે પરેશ ધાનાણી ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે છે, ત્યારે એમણે કહ્યું હતું કે હું પહેલેથી જ્યારે કશું જ નહોતો ત્યારે મને ભારતીય કોંગ્રેસમાં લઈ જવામાં આવ્યો અને પછી ઘણું બધું મળ્યું છે, એટલે એવી કોઈ સંભાવના નથી રહેતી કે હું કોંગ્રેસ પક્ષ છોડીને જાઉં. જો કે નેતાઓના શબ્દોની વિશ્વસનીયતા નથી રહી અને એટલે જે કંઈ પણ બોલે શું ફરક પડે છે એ પ્રકારની પરિસ્થિતિ તો પેદા થતી હોય છે. ઘણા બધા સામાજિક વિવાદો પણ છે, પણ એ બધાની વચ્ચે બનાસકાંઠા હંમેશાની જેમ ચર્ચામાં અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ જોવું પડે કે ઘેનીબેન ઠાકોર જ્યારે મેદાનમાં ઉતર્યા તો બનાસકાંઠાની સીટ એટલી સરળ નથી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ માટે. પરંતુ આ બેઠકને 5 લાખની લીડની જે વાતો કરે છે ભારતીય જનતા પાર્ટી, એના પર બહુ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. ઘેનીબેન જે રીતે ફાઇટ આપી રહ્યા છે બેઠક પર, એવા સમાચાર પણ સાથે કાઉન્ટરમાં વહેતા થયા કે રેખા ચૌધરીને બદલવાની વાત આવી રહી છે. પણ ભારતીય જનતા પાર્ટી મોટા ભાગે કોઈ ઉમેદવારને બદલે
જાહેર કર્યા પછી એવી કોઈ સંભાવનાઓ નથી. સ્થાનિકના જે સમીકરણ અપાઈ રહ્યા છે કે ભાઈ રેખા ચૌધરી ત્યાં સ્થાનિક નથી એવું વાતાવરણ ગેનીબેન બનાવી રહ્યા છે, તો એ તો અનંત પટેલ ધવલ પટેલ માટે પણ બનાવી રહ્યા છે. અને એટલે જ તમારે જો ઉમેદવાર બદલવાના છે તો તમારે વલસાડ પણ બદલવા પડે એ હિસાબથી, તો રેખા ચૌધરીને પણ બદલવા પડે. અને ભારતીય જનતા પાર્ટી આટલા બધા ઉમેદવારને બદલે તો એ તો એમને જાહેરાત કરતાં પહેલાં જ ખબર હોય કે કોણ ક્યાંનું છે અને શું છે. ધવલ પટેલ સુરતમાં રહે છે, પણ એમની પાસે પોતાનું એક એજ્યુકેશનલ આખું એમની પાસે એક ઉદાહરણ છે. અને બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ બહુ જ ભણેલા ગણેલા મજબૂત નેતાઓને ઉતાર્યા છે મેદાનમાં. મજબૂતનો મતલબ માત્ર રાજકીય રીતે મજબૂત નથી થતો. રેખાબેન ચૌધરીની પાસે સૌથી મોટું બનાસ ડેરીનું બેકિંગ છે અને પોતે ચૌધરી સમાજમાંથી છે, ખૂબ ભણેલા ગણેલા છે, પીએચડી કરેલું છે. તો ધવલ પટેલ પણ કોઈ MNCમાં એશિયાના હેડ કેવું કશુંક હતા અને 35 લાખ રૂપિયાનું એમનું પેકેજ હતું, એ પણ બહુ ચર્ચામાં આવ્યું. બધું છોડીને ભાજપમાં જોડાયા હતા. આદિવાસી ક્રાંતિવીરો પર પુસ્તકો લખી ચૂક્યા છે. પણ એ બંનેનો મુકાબલો જેમની સામે છે એ બંને જમીનના નેતાઓ છે. અનંત પટેલનું માત્ર વાંસદા વિધાનસભામાં નહીં, આખા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વર્ચસ્વ છે. અને એ વર્ચસ્વ એમને એમ નથી, એમને કંઈ અચાનક આવ્યા અને ઊભું થઈ ગયું નથી. એના માટે લડાઈઓ લડ્યા છે, આંદોલનો લડ્યા છે, જેલમાં જવું પડતું હશે તો ત્યારે ગયા હશે અને એ સતત મેદાનમાં રહ્યા છે. અને એટલા જ માટે અનંત પટેલની સામે કોમ્પિટિશન, એ સ્પર્ધા ટફ થાય એ બહુ સ્વાભાવિક છે. બનાસકાંઠામાં પણ એવું છે, ગેનીબેન રેખાબેન ચૌધરી જેટલું ભણેલા ન હોય પણ મજબૂત તો નેતા છે, જમીનના નેતા છે. અને એમને ખબર છે કે ક્યાં મામેરું માગવાનું છે ને ક્યાં જુવારું માગવાનું છે. પોતપોતાની રીતે પોતાનું ભાષણ કરી રહ્યા છે. સાથે એમણે ઘણી બધી પોલીસના ઉપયોગની અને અમારી સાથે ગેરવર્તન કરવામાં આવે છે, કોંગ્રેસના કાર્યકર્તાઓને હેરાન કરવામાં આવે છે, એ પ્રકારની વાત પણ કરી હતી. જો કે ગેનીબેન મામેરું માગતા હતા તો ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ એમને જવાબ આપ્યો છે કે એકવાર મામેરું માંગવાનું હોય, વારંવાર ન માંગવાનું હોય. અને એ મામેરું તો તમે ઓલરેડી માંગી ચૂક્યા છો વિધાનસભામાં. શું કહ્યું એ નેતાએ ગેનીબેન ઠાકોર માટે, સાંભળીએ એમને. ભાવ તરફથી બધાને આવકારું છું અને જે મારા આગળથી કરીને જે પાછળથી બેઠા ને બધા મહેમાનોને આવકારું છું. આપણે કોઈ પક્ષાપક્ષી કર્યા કે કોઈ વગર આપણે મોદી સાહેબ જોવાના છે. આપણે મોદી સાહેબને અહીંથી વાવની બરાબર લીટ મળે આવી બરોબર મહેનત કરવાની છે. અને મોમેરા 2 વખત ન ભરાય, મોમેરો 1 વખત ભરાય. મોમેરો 1 વખત ભરાય એટલે હાલના મોમેરું ભરવાનું છે ને પૂરેપૂરું સલકાવવું જોઈએ. આવી હવને મારી નમ્ર વિનંતી છે. ટૂંક સમયમાં મારા 3 પ્રજ્ઞા વાવ, થરાદ, સોઈગામ, ભૂદેવાની મીટિંગ બોલાવી અને તન મન કોઈનું આડાવડું છે અમે ભાજપ તરફમાં તન મન ધનથી ખબર મિલાવી અને રેખાબેનને બહુમતીથી જીતાડશો એવા મારા આશીર્વાદ. 2 ચર્ચાસ્પદ બેઠકો વિશે વાત કરી. ત્રીજી બેઠક ભરૂચ લોકસભાની બેઠક છે. ભારતીય જનતા પાર્ટી 5 લાખ પ્લસની વાત કરે છે. આમ આદમી પાર્ટી કહે છે, ઇન્ડિયા ગઠબંધન કહે છે કે અમે આ બેઠક જીતી જવાના છીએ. ચૈતર વસાવા પોતાની રીતે ફાઇટ આપી રહ્યા છે, મહેનત પણ ખૂબ કરે છે. તો સામે મનસુખ વસાવા પણ ખૂબ મજબૂત ઉમેદવાર છે. ઉપરથી મહેશ વસાવા સાથે આવી ગયા છે. આ બધાની વચ્ચે છોટુ વસાવાએ પોતાની નવી પાર્ટીનું એલાન કર્યું છે. એમની નવી પાર્ટીનું નામ ભારતીય આદિવાસી સેના રહેવાનું છે. છોટુ વસાવાની સાથે પણ ટ્રેજેડી થઈ છે. એમણે જે પાર્ટી પહેલાં જેડીયુ સાથે રહ્યા, પછી BTP નામે નવી પાર્ટી ઊભી કરી. એ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા મહેશ વસાવા. આખી BTPને લઈને જતા રહ્યા. BTPમાં રાજસ્થાનમાં પણ એમણે જે ઉમેદવારને ટિકિટ આપવાની હતી અને ન આપી, તો BTPની સામે, અને એમના ભાઈ પણ સાથે છે દિલીપ વસાવા, એમણે બધાએ ભેગા થઈને સાથે બીજી નવી પાર્ટી બનાવી. એનું નામ બાપ છે, BAP, ભારતીય આદિવાસી પાર્ટી ઓર સમથિંગ. અને એમનું રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એ લોકોનું અસ્તિત્વ પણ છે. એના પછી બંને પક્ષમાં બંને પાર્ટી તો છોકરાઓ પાસે ગઈ, પપ્પાની પાસે, એટલે કે છોટુ વસાવા પાસે કંઈ એટલું મહદઅંશે રહ્યું નહીં. અને એટલે જ એમણે હવે આ ઉંમરે રાજનીતિના વળતા પાણીએ એમણે પોતાની નવી પાર્ટીની શરૂઆત કરી છે. છોટુ વસાવા પોતાના જમાનાના જબરદસ્ત દિગ્ગજ અને લોકપ્રિય નેતા રહ્યા છે, પણ એમની રાજનીતિ માત્ર આદિવાસી કેન્દ્રિત નહીં પણ સીમિત રહી છે. એ પણ એટલી જ હકીકત છે. આ પાર્ટીથી છોટુ વસાવાને કેટલો ફાયદો થાય છે, ચૈતર વસાવાના વોટ પર કેટલી અસર પડે છે ખબર નથી, કેમ કે પાર્ટી વિશે જાહેરાત કરી છે. ઉમેદવાર કોણ હશે, છોટુ વસાવા જાતે ચૂંટણી લડવા માંગે છે, કેમ કે છોટુ વસાવાનો આજે પણ એક જનાધાર છે. હકીકત જો કે એ પણ છે કે BTPમાંથી જ્યારે મહેશ વસાવાએ ચૈતર વસાવાને ટિકિટ ન આપી અને બીજા ઉમેદવારને લડાવ્યા, તો ત્રિપાંખ્યો જંગ, 4 ઉમેદવારોનો જંગ થયો હતો ત્યાં. BTP, આમ આદમી પાર્ટી,
કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી. પણ બીટીપીના ઉમેદવારને તો 2000-3000 જેટલા વોટ માંડ મળી શક્યા હતા. અને એટલે જે બતાવે છે કે તમે જો રાજનીતિમાં ખાસા સીમિત રહી જાઓ છો તો પછી રાજનીતિ તમને છોડીને આગળ વધી જાય છે, તમે ત્યાંના ત્યાં રહી જતા હોવ છો. તો છોટુ વસાવાને કેટલું સમર્થન મળે છે ખબર નથી. મનસુખ વસાવા, મહેશ વસાવા બધા જ દરરોજ નવી પ્રતિક્રિયાઓ સામે આપી રહ્યા છે. શું કહ્યું સાંભળીએ. આદિવાસીઓના જે જયપાલસિંહ મુંડા એ બંધારણ સભાના સભ્ય પણ હતા અને અમારા માટે સમગ્ર આદિવાસી ભારતના સમગ્ર આદિવાસીઓ માટે જે 5 શિડ્યુલ 6 શિડ્યુલ જેમને આ સંવિધાનની અંદર જેમને પ્રાવધાન કરાયું છે એવા જયપાલસિંહ મુંડાને આજે 54મી પુણ્યતિથિ હતી ને એ દિવસે અમારું એક સંગઠન જે ભારતમાં ભારત આદિવાસી સેના નામનું જે સંગઠન અમે આજે બનાવ્યું છે એની સ્થાપના કરી છે. સ્થાપના એટલા માટે કરવી પડે છે કે વિદેશી તાકાતો અને બીજી ઇન્ટરનલ જે તાકાતો છે ટ્રાઇબલને લૂંટી ખાવાની, એની સામે રક્ષણ કરવા માટે આજે અમે એની સ્થાપના કરી છે. અમે કોઈ પણ મોરચે એ લોકોની સામે લડી લેવા તૈયાર છે. આવા જે પરિબળો છે, જે સાંપ્રદાયિક તાકાતો છે, એને રોકવા માટે અમારું આ સંગઠન બનાવ્યું છે. આવા ગધેડા ઘોડાઓની સરકાર અમને નથી જોઈતી. એની સામે લડત આપવા માટે અમે આ સંગઠન બનાવ્યું છે ને એ સંગઠન થોડા દિવસોની અંદર આખા દેશની અંદર અમે બનાવીને એનું જાહેરાત કરીશું. આજે અમે અહીંથી જાહેરાત કરી દીધી છે. એ ધીમે ધીમે આખા વિસ્તારોની અંદર ફેલાવશું ને અમારો આજથી ધર્મ, સંવિધાન અમારો ધર્મ છે, પ્રકૃતિ અમારું જીવન છે, એ નારા હેઠળ અમે આ લડત ચલાવવાના છે. જેને જે સમજવું હોય તે સમજે. આ દેશનો માલિક સંવિધાન છે, એના ઓથા નીચે રહીને અમે આ સંગઠન ચલાવીને અમારા જે હક અધિકાર લૂંટાઈ રહ્યા છે, અમારી જમીનો જઈ રહી છે, અમારું ખનન લૂંટાઈ રહ્યું છે, એનો સામનો કરવા માટે આ સંગઠન કામ કરે. અને છેલ્લે 2 સામાજિક સમાચારની વાત કરવી છે. એક સમાચાર, એક ઓડિયો ક્લિપ કે જે ગુજરાતમાં ખૂબ ચર્ચામાં આવી. એક છોકરી અમદાવાદના બોપલ વિસ્તારમાં રહે છે, પોલીસને ફોન કરે છે અને પોલીસની સાથે શરૂઆતથી જે ગુસ્સામાં વાત કરે છે કે ક્યાં છો, કેમ નથી આવ્યા, ગાડી કેમ નથી આવી. અને એના ગુસ્સાનું પ્રાથમિક દ્રષ્ટિએ કારણ એ હોઈ શકે કેમ કે એ છોકરીનું એવું કહેવું છે કે અમારી જાન પર જોખમ છે અને છતાંય પોલીસ મદદ નથી કરતી. એના પછી છોકરીએ ફરિયાદ કરી છે અને ફરિયાદમાં સોસાયટીના ચેરમેન ઉત્કર્ષ બારોટ એમનું નામ છે, એમની સામે ફરિયાદ કરી અને કહ્યું કે અમારા પર જાતિ વિષયક ટિપ્પણીઓ કરવામાં આવે છે, અમારા પરિવારને હેરાન કરવામાં આવે છે. પ્રાથમિક દ્રષ્ટિએ પ્રશ્ન એ જ થયો કે એક તો પડોશી હેરાન કરે, જાતિ વિષયક ટિપ્પણી કરે, દલિત સમાજમાં છે તો અસ્પૃશ્યતા ફેલાવવાની કોશિશ કરે અને મદદ માટે પોલીસ સ્ટેશનમાં ફોન કરે તો છોકરી ગુસ્સામાં છે, અકળાયેલી છે. છોકરી જે બોલી રહી છે એ તો બિલકુલ યોગ્ય નથી, પણ એના પછી પોલીસ કર્મી પણ સંયમ નથી રાખી શકતો, એ સામે ગાળ આપે છે. પોલીસ કર્મીઓની સાથે અસહજ રીતે બહુ જ બૂમો પાડીને વર્તન એટલા માટે ના થવું જોઈએ કેમ કે એ લોકો પણ બધાની ગાળો જ મોટા ભાગે સાંભળતા હોય છે. પણ એનું દુષ્પરિણામ એ આવ્યું છે કે પોલીસ પણ ગાળો આપવા માંડી છે અને પોલીસ અંદરો અંદર ગાળો ભાંડીને એકબીજાની સાથે વાત કરે, પોતાનાથી નીચેના કર્મચારીને ઉતારી પાડે. એ તો એ લોકોની અંદરની સમસ્યા હતી. હવે એ સામાન્ય માણસ સાથે પણ આ રીતે વાત કરે છે. પુરુષોની સાથે તો આ રીતે વાત કરે છે, પણ સ્ત્રીની સાથે પણ આ રીતે વાત કરે છે. ફોન પર વાત કરતા હતા ત્યારે એમને ખબર હતી કે સામે જેની સાથે વાત કરી રહ્યા છે છોકરી છે અને છતાંય પોલીસ કર્મચારીએ ગાળો આપી. આ ઘટના સાંભળી તો બધા જ લોકોને થયું કે આ કેટલી ઘૃણાસ્પદ બાબત છે કે એક તો સમાજમાં ઓલરેડી અવ્યવસ્થા છે, એની સામે લડવા માટે કોઈ મદદ માંગવા માટે ફોન કરે છે તો એ છોકરી જે રીતે વાત કરે છે એને સમર્થન નથી, પણ એની સાથે જે થયું એને પણ સમર્થન કઈ રીતે હોઈ શકે. એટલે સૌથી પહેલા પોલીસ સાથેનો એ છોકરીનો સંવાદ સાંભળીએ, પછી એ ઘટનાનું બીજું પાસું જે બહુ જ મહત્વનું છે એના વિશે પણ વાત કરવી છે. હેલો, હા બોપલ બોલશો. કેટલીક વાર લાગશે? મેં તમને ભવ્ય પાર્કથી ક્યારનો કોલ કર્યો છે. હે એટલે મેં ગાડીવાળાને જાણ કરી દીધી છે. હેલો, હા સંભળાય છે. કેટલીક વાર લાગશે? અહીં અમને એ લોકો મારી નાખે પછી આવવાનું છે તમારે? આના 15 દિવસ પહેલા કમ્પ્લેન કરી છે, કોઈ પગલાં કેમ નથી લેતા તમે લોકો? 15 દિવસ પહેલા બી કરેલી છે? હા કરેલી છે. તો ધોળે દાડે પોલીસ સ્ટેશન આવતા શું થાય છે તમને? આવેલા છીએ અમે, 2 વખત આવીને ગયા.
અરજી તમે મળેલા? કરી લો છો, કોઈ આવ્યા તમે અહીં? અત્યારે રાત્રે કોલ કર્યો તો હજુ સુધી તમે કોઈ આવ્યા નથી. તાત્કાલિક કોલ સાહેબ, કરીએ છીએ, તમે પગલાં તો લો યાર. એટલે પોલીસને ગાડીને જાણ કરી છે એટલે અમે તમારા નોકરજી બેન તો તમે આ રીતે વાત કરો છો? જે તમારી કોલ સાથે કરીએ તો માથાકૂટ તમે કરે છે, આવો તો ખરા. ગાડી ક્યારનો મોકલી છે, કોલ કર્યો જે છે? તમારી સાથે જે માથાકૂટ કરે એને આટલો પાવર બતાવતો હતો, પોલીસને પાવર બતાવવા કરે? હલો, જાણ કરી છે, ગાડી આવે છે ને તમે જે પાવર બતાવો છો ને એ તમારી હારે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો, એ અમને નહીં બતાવવાનો. જલ્દી મોકલો. અહીં જાણ કરી છે, એ લોકોને તમારું પોલીસ અંદર તમારી આવીને નોકર મારે છે, પોલીસ નોકર છે તમારી. તમે કોઈ એમ આવી જાય બીજી મેટર જ આવે અહીંયા. હલો, પાવર નહીં બતાવવાનો, તમારી સાથે જે માથાકૂટ કરે છે ને એને પાવર બતાવવાનો, એ પોલીસને જલ્દી નહીં પાવર મોકલો યાર, બતાવવાનો. પ્રોબ્લેમ થાય છે. મૂકી દે ફોન. પ્રાથમિક દ્રષ્ટિએ આ કેસમાં એટલું સમજાયું કે છોકરીની સાથે ખોટું વર્તન થયું છે, પરંતુ એ ઘટનાની અંદર ગયા પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે સોસાયટીના જે ચેરમેન હતા ઉત્કર્ષ બારોટ, એમણે પણ ક્રોસ FIR કરી છે, સામે ફરિયાદ કરી છે. શું કામ? સોસાયટીના CCTV ખોલ્યા તો ખબર પડી કે એ લોકોના ઘરના કજિયા હતા, એના કારણે આ વધારે આખો વિવાદ થયો હતો. હકીકત એ છે કે એ છોકરી જે ફોન પર વાત કરી રહી હતી એના મમ્મી પપ્પા ભાઈ એ બધાની સાથે રહે છે. એ લોકો 3 ભાઈ બહેન છે. એ મમ્મી પપ્પાને અંદર બનતું નહોતું અને એટલા જ માટે પિતા માતા પર આરોપ લગાવતા હતા, ચારિત્ર્યની શંકા કરતા હતા, તાંત્રિક વિધિ કરે છે એવા આરોપ લગાવતા હતા. અને એ બધાની વચ્ચે એ બેન છે એ પોતાના ઘરની બહાર નીકળીને સોસાયટીના ચેરમેનના ઘરની બહાર જઈને કંકુ છાંટી આવતા હતા. આના CCTV સામે આવ્યા છે. એ પતિ પત્નીનો ઝઘડો, એમાં ચેરમેન સાથે ઝઘડો થયો, પત્ની વચ્ચે પડ્યા ચેરમેનના, તો એમની પર પણ હુમલો કરવાની કોશિશ કરવામાં આવી અને એટલા જ માટે આ સોસાયટીનો ઝઘડો હતો જે જાતિનો ઝઘડો અચાનક બની ગયો. અને એટલે જ પ્રશ્ન એ થાય કે દરેક વસ્તુને જો જાતિ આધારે કોઈની સાથે ગેરવર્તન થાય છે તો એ ગંભીર સમસ્યા છે. પણ તમારો અંદરનો ઝઘડો એ સોસાયટીના ચેરમેન સાથેનો ઝઘડો બને છે. એના પછી તમે સોસાયટીના ચેરમેનના ઘરની બહાર જઈને કંકુ છાંટી આવો છો અને તાંત્રિક વિધિની વાતો કરો છો, ઉપરથી વાતાવરણ ખરાબ કરો છો અને પછી એવું કહેતા હોવ કે તમારી સાથે જ ખોટું વર્તન થયું છે. તો એ રીતે તો સમાજમાં કેવી રીતે સંતુલન આવવાનું છે? એ સંતુલન નથી આવતું, એના માટે માણસ માત્ર જવાબદાર છે. એ વાત એકદમ વાસ્તવિકતા છે કે આજના સમયમાં પણ જાતિના આધારે અસ્પૃશ્યતા છે. આજે પણ જાતિના આધારે ગેરવર્તન કરવામાં આવે છે ને એનાથી એ મોટી વાત કોઈ કહેતું હોય કે આ બધી વાત ખોટી છે તો તમે એ જવાબ આપો કે કેમ તમારો છોકરો કોઈ દિવસ સફાઈ કર્મચારી નથી બનતો, કેમ ચોક્કસ જાતિના લોકો ચોક્કસ કામ કરે છે, કેમ તમારા છોકરા કોઈ દિવસ કન્સ્ટ્રક્શન સાઇટ પર નથી જતા, તો છે સમસ્યા બહુ મૂળમાંથી છે. એટલે આજે હું નથી માનતી અને તોય એના માટે હું જવાબદાર છું, એ બધાની હકીકત છે અને આ વ્યક્તિ માત્રની હકીકત છે. નિસ્બત સાથે આ ઘટનાઓને નહીં જોવામાં આવે તો સમસ્યા રહેવાની છે. પણ એનું બીજું પાસું એ છે કે જ્યાં સુધી તમે આ રીતે ભ્રામક વાતો કરીને આખા વાતાવરણ, કેમ કે તમે જે ઘરનો પ્રશ્ન હતો એ સોસાયટીનો પ્રશ્ન બન્યો અને સોસાયટીના પ્રશ્નમાં પોલીસ સાથેનું ગેરવર્તન આવ્યું, પોલીસે ગેરવર્તન કર્યું, એ પણ એટલી આખી હકીકત છે. પણ એને આખો જાતિનો પ્રશ્ન કેવી રીતે બનાવી દીધો? સૌથી મોટી સમસ્યા એ છે કે દલિત સમાજની અંદર પણ રોહિત, વણકર અને વાલ્મીકી 3 શ્રેણી છે ને એમાં પણ વાલ્મીકી સમાજના લોકો સાથે રોટીબેટીના વ્યવહાર નથી કરતા રોહિત કે વણકર સમાજના લોકો. તમે અંદરો અંદર અસ્પૃશ્યતા રાખો છો, એમની સાથે બીજું કોઈ રાખે છે, એની સાથે ત્રીજું રાખે છે. એની તમે આખી ચેન જુઓ. વાલ્મીકી સાથે ઉદાહરણ તરીકે વણકર કે રોહિત ખરાબ કરે છે તો એની સાથે એનો વરઘોડો ચાલતો હોય ત્યારે કોઈ OBC સમાજનો છોકરો આવીને એને ઉતારી દે છે. એ OBC સમાજના છોકરાને ગામના બીજા કોઈ સમાજો છે જે મંદિરમાં નથી જવા દેતા. અને એટલે જ આખો આ ક્રમ છે. આ ક્રમમાંથી જ્યાં સુધી આપણે બહાર નહીં આવીએ ત્યાં સુધી આપણે ગમે તેટલી મોટી વાતો કરીએ નહીં બહાર નીકળી શકીએ. આપણે દુનિયામાં અવ્વલ છીએ, ઘણું બધું આપણી પાસે છે, પણ આપણી પાસે મૂળભૂત આપણા પાયામાં આ લોચા છે. અને જ્યાં સુધી પાયામાં પેઠેલા આ સડામાંથી બહાર નહીં નીકળીએ અને બંને બાજુથી નીકળવું પડશે. એક સોસાયટીનો ઝઘડો છે, મમ્મી પપ્પાનો ઝઘડો છે, જેમાં જાતિ ઇન્વોલ્વ નથી તો ત્યાં જાતિને તમે ન લાવો. તમને એવું લાગે છે કે 2 પડોશીઓ વચ્ચે ઝઘડો થયો હોય અને ક્રોસ FIR થઈ હોય ત્યારે તો જાતિ સાથેની ખોટી વાત નથી આવતી. તમને તમારી જાતિના કારણે અપમાનિત કરવામાં આવ્યા છે ત્યારે ચોક્કસથી એ મહત્વનો પ્રશ્ન બની જાય છે. પ્રાઇમા ફેસી મોટાભાગના લોકોએ આ ઘટનાને રિપોર્ટ કરી અને જે લોકોએ FIRના આધારે આનું રિપોર્ટિંગ કર્યું એ લોકો તો છેતરાયેલા મહેસૂસ કરતા હશે જ્યારે એમણે CCTV જોયા હશે ત્યારે કે અમે એ છોકરી માટે અવાજ ઉપાડવા નીકળ્યા હતા જે છોકરીએ અડધી હકીકત કહી. જે છોકરીએ કહી એ હકીકત છે પણ અડધી હકીકત છે. બાકીની વાત કોણ કહેશે? એમના દ્વારા જે ખોટું વર્તન કરવામાં આવ્યું એના વિશે કોણ વાત કરશે? પોલીસની સામે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. છોકરીની સાથે ઘણા બધા યુવાનો લડાઈ પણ લડી રહ્યા છે અને ખબર નથી કે યુવાનો બાકીની હકીકત જાણતા હશે કે કેમ, પણ સમસ્યા ગંભીર છે. જાતિથી બહાર નીકળીને બીજી એક સમસ્યા ધર્મને લઈને પણ છે અને એ ધર્મને લઈને જ્યારે
જો તમારું હિન્દુ સમાજમાં યોગદાન શું એવું પ્રશ્ન પૂછવામાં આવે ને તમે કહો કે અમે આ ધર્મના પોષણ માટે કામ કરીએ છીએ, ધર્મના ઉત્થાન માટે કામ કરીએ છીએ, તો તમે એકદમ વેલ્યુ વગરના થઈ જાઓ છો. એટલા માટે કેમ કે ધર્મમાં તમારું તો જ યોગદાન ગણાય જો તમે સામેવાળાને ગાળો આપ્યા કરો છો, તો કદાચ એ જ અત્યારે આજના સમયમાં સૌથી મોટું યોગદાન છે. અને જો તમે બીજાને ગાળ નથી આપતા, જો તમે મુસ્લિમ માત્રને આતંકવાદી એવું નથી કહેતા, તો તમે હિન્દુ ધર્મના છો જ નહીં એવું ટેગ લગાડવાની ફેશન ચાલી રહી છે. આ ફેશનની વચ્ચે એક વિવાદ સામે આવ્યો. કાજલ હિન્દુસ્તાની હિન્દુવાદી છે અને પોતાના ભાષણોમાં વારંવાર મુસ્લિમ સમાજ પર પ્રહાર કરતા, અને એનું બીજું પાસું જોઈએ તો એમના તરફથી એવું કહેવામાં આવે છે કે લવ જિહાદની સામે લડતા એ નજરે પડે છે. એ જે વિષયોમાં કામ કરે છે એમાં ઘણા બધા વિષયોમાં એ બહુ સારું કામ પણ કરે છે કે જ્યાં છોકરીઓ ખરેખર કોઈ એને ફસાવીને લઈ ગયું હોય અને લવ જિહાદના જ આ પ્રયત્નો, કેમ કે એવી ઘટના પણ બને છે, તમે એને નકારી નહીં શકો. એવું નથી કે મુસલમાન સમાજમાં જેમ બધા ખરાબ નથી તો બધા સારા એ નથી. કટ્ટરવાદ પણ છે, છોકરીને ફસાવવી, ખાલી હિન્દુ છે એટલે ફસાવવી, એની સાથે દુર્વ્યવહાર કરવો, આ બધી જ હકીકત છે. એવું થઈ રહ્યું છે એટલા જ માટે રાજનીતિ પણ થઈ રહી છે, અને એટલે જ આવી ઘટનાઓ થાય ત્યારે એ સમયે પણ કાજલ હિન્દુસ્તાની કામ કરતા હોય છે. પણ એ પોતે ભાષણ પણ આપે છે, પોતાની સ્પીચ પણ આપે છે, અને એ સ્પીચમાં ઘણીવાર વિવાદમાં પણ આવે છે. એ સૌથી મોટો વિવાદ એ થયો કે લગભગ 9-10 મહિના પહેલાનું 9 જૂન 2023ની આજુબાજુના સુરતના એક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાની એક ઉદાહરણ આપી રહ્યા હતા. મોરબીની પાટીદાર સમાજની છોકરીઓને લઈને એમણે સ્પેસિફિક ઉદાહરણ આપ્યું. એ ઉદાહરણમાં ઘણા બધા પ્રશ્નો, એ ભાષણ જેણે જોયું એમાંથી મોટાભાગના લોકોએ સમજી લીધું હશે કે કદાચ એ ઘટના સાચી ન પણ હોઈ શકે. એનું કારણ શું છે કે એ જે ઉદાહરણ આપી રહ્યા છે એમાં એ કહે છે કે 7 છોકરીઓનું એ ગ્રુપ છે, મુસ્લિમ બોયફ્રેન્ડ બનાવ્યા છે, અંદરો અંદર મુસ્લિમ બદલે છે, એના પછી એ છોકરીઓ માટે જે ભાષા બોલે છે ખબર નહીં કોઈએ બોલવી જોઈએ કે કેમ, પણ છતાં એ બોલ્યા છે, અને એ જાહેર મંચ પરથી બોલ્યા છે, અને મંચ પર બેઠેલા કોઈને વાંધો નહોતો એ વખતે બોલ્યા ત્યારે. ટૂંકમાં એ લોકો બોયફ્રેન્ડ સ્વેપ કરે છે, બદલે છે, બોયફ્રેન્ડને 40 લાખની ગાડી આપી છે, 16-17 વર્ષની છોકરીઓ છે, 5-5 લાખ રૂપિયા ઘરમાંથી ચોરીને આવે તો પણ શું ફરક પડે, કેમ કે પપ્પા કમાવામાં વ્યસ્ત હોય, મમ્મી રીલ બનાવવામાં. આ રીતે એમણે આખી વાત કરી છે. એ ભાષણ વારંવાર બતાવી ચૂક્યા છીએ એટલે એના વિશે વાત નથી કરવી, કેમ કે એની સ્પષ્ટતાનો વિડીયો પણ ખાસો લાંબો છે, એ બતાવીશું હવે તમને. પણ એમાં મૂળ ઘણા બધા પ્રશ્નો છે. એક તો 16-17 વર્ષની છોકરીઓ છે તો એ કોલેજમાં નહીં જ હોય, કેમ કે આપણે ત્યાં 16 વર્ષની છોકરીઓ કોલેજમાં નથી જતી. બીજું કે 40 લાખ રૂપિયાની ગાડી લેવામાં આવે તો એ જો ઘટના થઈ હોય તો મોટાભાગે કેશમાં ગાડી નથી મળતી. 40 લાખ રૂપિયા આપી દઈએ તો સામાન્ય સંજોગોમાં, અને જો મળી હોય તો ટેક્સને લઈને એ બહુ મોટો પ્રશ્ન છે, અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ માટે આ બહુ મોટું કામ કરવાનું રહેશે. કેટલી બધી કેશ પડી હોય ઘરમાં અને છોકરીઓ લઈને જાય તો પણ એમને ગાડી મળતી નથી સામાન્ય રીતે. અને આવી ઘટના જો થઈ તો તમે એ છોકરીઓના નામ બિલકુલ જાહેર ન કરો, પણ એ છોકરો કે જે એ છોકરાઓ જો આ બધું કશું કરી રહ્યા છે તો એ લોકો વિશે તો વાત થવી જોઈએ. સૌથી મોટો પ્રશ્ન આવીને ઊભો રહી જાય છે કે આવી ઘટનાઓને આપણે લવ જિહાદમાં ગણીશું, કેમ કે તમે કહી રહ્યા છો કે છોકરીઓ પોતાની મજા માટે આ બધું કરી રહી છે. તો છોકરીઓ પોતાની મજા માટે મુસ્લિમ બોયફ્રેન્ડ બનાવે છે તો એમાં કોના તરફથી કોણે જિહાદ કરવાની કોશિશ કરી એ સમજીશું. એ છોકરાઓ પોતાનું નામ અને ધર્મ છુપાવીને કોઈ છોકરીને ફસાવીને લઈ જાય છે તો એ લવ જિહાદ છે. કોઈ ખોટું બોલે છે, પ્રેમમાં ફસાવે છે, પાડે છે, પછી એ છોકરીને, કેમ કે એવી ઘટનાઓ વાસ્તવિક બની રહી છે. વડોદરાનો જે કેસ હતો જેના વિશે મેં 2 વર્ષ પહેલા વાત કરી હતી કે નામ ખોટું બોલે છે, પોતાની અટક, ધર્મ, નામ બધું છુપાવે છે, અને પછી છોકરીને ભગાડીને લઈ જાય છે, બાપાના પૈસા લઈ જાય છે, અને પછી છેલ્લે બધું ખુલે છે. અને છેલ્લે ખુલે ત્યારે છોકરી પાસે મરવા સિવાય રસ્તો નથી રહેતો, એટલી ખરાબ હાલત થતી હોય છે. અને એટલે જ એવી વાસ્તવિક ઘટનાઓની ગંભીરતા જ્યારે એ સાવ ઓછી થઈ જાય જ્યારે તમે આવું ઉદાહરણ આપો. કેમ કે વસ્તુ શું છે કે જો છોકરીઓને ખબર છે કે એ મુસ્લિમ ધર્મનો બોયફ્રેન્ડ છે તો પછી તો પ્રશ્ન જ નથી રહેતો લવ જિહાદનો. એ પ્રશ્ન અપબ્રિંગિંગ પર, ઉછેર પર, સંસ્કાર પર આવી જાય છે. પાટીદાર સમાજે એના પર વાંધો ઉપાડ્યો. પાટીદાર સમાજ કરતાં પણ ઇનફેક્ટ મનોજ પનારાએ સૌથી પહેલાં એના પર ફરિયાદ કરી, એના પછી ધનજી પાટીદાર પણ બોલ્યા, એના પછી તો ઘણા બધા એવા નેતાઓ કે જે ભારતીય જનતા પાર્ટી સાથે નથી સંકળાયેલા, કાં તો નિષ્પક્ષ સંસ્થાઓ છે, કાં તો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની સાથે સંકળાયેલા છે. એ બધા જ પાટીદાર નેતાઓ એના પર ખુલીને બોલી રહ્યા છે. અને ખુલીને બોલી રહ્યા છે એની પાછળ એમનો તર્ક એ છે કે કાલે મોરબીમાંથી કોઈ પણ પટેલ છોકરીનું માંગું જાય અને કોઈએ વિડીયો જોયો હોય તો એવું જ સમજશે ને કે આ પેલી 7માંથી એક તો નહીં હોય. આપણે તો એમ પણ છોકરીઓ પાસે આપણને બહુ અપેક્ષા હોય છે. આપણે છોકરીઓને એમ પણ બહુ ઉદાહરણ તરીકે કોઈ બાળક ત્યજી દે તો આપણે એવું જ લખીએ કે કેવી ક્રૂર માતા. એ બાપને પણ તો પૂછો કે જે પ્રેગ્નન્ટ કરીને જતો રહ્યો છે.
એટલે માતાને નિષ્ઠુર ને ક્રૂર થવાનો અધિકાર નથી, સ્ત્રીને ચરિત્રહીન થવાનો અધિકાર નથી, બધી વાત સાચી. પણ આપણે તેના સ્ત્રી માટે અપેક્ષાઓ પણ બહુ હોય છે, જજમેન્ટલ પણ બહુ છીએ આપણે સોસાયટી તરીકે સ્ત્રી માટે. અને એટલે જ એ મોરબીની પાટીદાર છોકરીઓ પર એક પ્રશ્ન આવી શકે એવું એમને લાગ્યું ને એટલે એમણે એમના માટે વિરોધ કર્યો. કાજલ હિન્દુસ્તાનીએ ઘણું બધું સારું અને સાચું કામ કર્યું હોય એનો મતલબ એ નથી કે આવા પ્રશ્નો થાય ત્યારે એ પોતાની એ જ વાત કરે કે ભાઈ મેં આટલું કર્યું છે તો ત્યારે તો તમે ક્યાં હતા, ત્યારે આ પ્રશ્નો થઈ રહ્યા હતા, ત્યારે તમે નહોતા બોલતા, હવે તમે આમાં મને ઘેરવા આવ્યા છો. એક સ્પષ્ટ વાતનો એ જવાબ હજી સુધી એટલીસ્ટ અમે જ્યારે આ રેકોર્ડ કરી રહ્યા છીએ 7:20 માર્ચ ત્યાં સુધીમાં એ નથી આપી શક્યા કે એ ઘટના સાચી છે કે કેમ. અને જો સાચી છે તો એ મુસ્લિમ છોકરાઓ કોણ હતા? જો એ લોકોએ કશું ખોટું કર્યું છે તો એમને સજા મળવી જોઈએ, ને જો એ લોકોએ કશું ખોટું નથી કર્યું કેમ કે છોકરીઓને ખબર છે કે પેલા મુસ્લિમ છે ને આ બધી વાતો છે, તો એ એમના ચરિત્રની છોડો ઉડાડવાની ક્યાં જરૂર હતી? પણ છતાંય એમણે જે કહ્યું છે તો એમણે કહ્યું કે હું બોલું છું એ બહુ જવાબદારીથી બોલતી હોઉં છું એવું એ વારંવાર કહી ચૂક્યા છે. તો સામે પ્રતિક્રિયા પ્રગતિ આહિરની પણ આવી છે, જે કોંગ્રેસના સેવાદળના ગુજરાતના અધ્યક્ષ છે. અને એટલે જ હવે આ એક શાબ્દિક યુદ્ધ ચાલુ થયું છે. હવે આ શાબ્દિક યુદ્ધની વચ્ચે કોનું કેટલું કલ્યાણ એ ખબર નથી. હિન્દુનું કેટલું કલ્યાણ કે હિન્દુની અંદર પેટા જાતિઓમાં જ્ઞાતિઓમાં જઈએ તો પાટીદારોનું કેટલું કલ્યાણ એ ખબર નથી. અને ખરેખર ધર્મનું પોષણ કોઈ કરી શકે છે કે કેમ એ પણ ખબર નથી. આ પ્રશ્ન મત સંવેદનશીલ છે. ભડકાઉ જ્યારે કોઈ બોલે અથવા સ્ત્રીના ચરિત્ર પર છાંટા ઉડતા હોય ત્યારે સાંભળવાવાળાને મજા આવે છે, હકીકત છે. પણ એ મજા પછી તમે ખરેખર એને કેટલું કામ કરી શકો છો એ વિષય પર એ ખબર નથી. જે લોકો પ્રશ્ન કરે છે એ લોકો બધા જ કાં તો લેફ્ટિસ્ટ તમે એને બનાવી દો છો, કાં તો તમે એમને એ રીતે જોવા માંડો છો અથવા એમને એવું ગણવા માંડો છો કે નહીં આ લોકો તો બસ ટાર્ગેટ કરે છે હિન્દુ સમાજને. એટલે જ સમસ્યા બહુ ગંભીર છે. આખા વિષય પર શું સ્પષ્ટતા આવી છે કાજલ હિન્દુસ્તાનીની અને કોંગ્રેસના સેવાદળના અધ્યક્ષ પ્રગતિ આહિર શું કહી રહ્યા છે એ સિવાયની કેટલી પ્રતિક્રિયાઓ છે સંક્ષિપ્તમાં સાંભળીએ. જે તે વખતે જે ઘટનાક્રમ થયા હતા એ ઘટનાક્રમ સમસ્ત સમાજની સામે મૂક્યા હતા. એમાં બધા જ સમાજ આવી ગયા. હવે આ 5-10 સેકન્ડની ક્લિપ જો તો એ ભ્રમિત કરવા માટે જ ક્લિપ બનાવી છે, જેમાં એમ લાગે છે કે હું પર્ટિક્યુલર કમ્યુનિટીને ટાર્ગેટ કરું છું. પણ જો તમે મારો આખો 50 મિનિટનો ઉદ્બોધન સાંભળો તો એમાં મેં સમાજના દરેક દાખલા મૂક્યા છે. અને કદાચ મને સમાજમાં શું બની રહ્યું છે દરેક સમાજમાં એ કહેવા માટે મારે શું કરવું પડે, ઉદાહરણો મૂકવા પડે, કહેવું પડે કે જો આપણી આજુબાજુમાં આવું થઈ રહ્યું છે આપણે ધ્યાન દેવું પડશે. હવે એને ક્રોપ કરીને, ટ્વિસ્ટ કરીને, એડિટ કરીને નાની એવી શોર્ટ ક્લિપ ચલાવવામાં આવે ઇન્ટેન્શનલી 11 મહિના પછી જ્યારે ચુનાવ છે. અને એ પણ કરે છે કોણ? કોંગ્રેસી નેતાઓ. કેમ કે પોતાને ખબર પડી ગઈ છે કે રામના નામે આ હિન્દુ સમાજ એક થઈ ગયો છે. અને એ જાતિવાદી ઠગ નેતા પોતાના રોટલા, ચુનાવી રોટલા શેકવા માટે અથવા એની કંઈક અપેક્ષા હશે, પોતાને એક નેતા બનાવવા માંગતો હશે, કા દેખાડવા માંગતો હશે કે હું પાટીદારનો નેતા છું. એને આજે પણ કાવતરું રહી છું. પણ સાચ કો આજ ક્યાં? જે સાચું હોય એને સાથે સદૈવ ભગવાન હોય અને ક્યારે ઈશ્વર ન આવે તો એ નિમિત્ત બનાવીને મોકલે છે. જે નિમિત્ત મારા હિન્દુ ભાઈ બહેનો કાલથી અત્યાર સુધી મારા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ એક સ્ત્રી તરીકે હું ક્યારેય નહીં સહન કરી લઉં. અને કાજલ હિન્દુસ્તાની, તમને હિન્દુસ્તાની કહેવડાવવાનો કોઈ જ હક નથી, કેમ કે મારા દેશનું નામ ભારત માતા છે અને એ એક સ્ત્રી છે. અને મારા સ્ત્રીની પાટીદારની બહેનો, જે પાટીદારો ગુજરાતનું ગૌરવ ગણાય છે, આજે આપણા મુખ્યમંત્રી પણ પાટીદાર છે. હું તો મુખ્યમંત્રીજીને પણ અરજ કરવા માંગુ છું કે એક સમાજને ટાર્ગેટ કરીને એમની દીકરીઓ વિશે જ્યારે આવી સ્ત્રીઓ અહીંયા ગુજરાતમાં આવી નફરત ફેલાવી રહી હોય ત્યારે એમની ઉપર આકરા પગલાં લેવા જોઈએ. તમારે પણ મારી ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચે છે, હું ક્યારેય સહન નહીં કરી લઉં. કાજલબેન, તમે શું બોલ્યા છો ને એનું તમને ભાન નથી. આજે મોરબીની યુવાન દીકરીઓનું અમારે સર્પણ કરવું હશે ને, અને તમારી વાત કોઈ દીકરાએ, કોઈ પરિવારે સાંભળી હશે ને, તો મોરબીમાં પગ એનો અચકાશે. તમે તમારી ટીઆરપી માટે બોલી ગયા, એની ભોગ આ પાટીદારો બનવાના છે, એની દીકરીઓ બનવાની છે.
ઓબ્જેક્ટિવિટી સાથે ઘટનાઓને જ્યાં સુધી જોતા નહીં થઈએ કે જ્યાં કાજલ હિન્દુસ્તાનીએ ખૂબ સારું કર્યું છે ત્યાં એમણે ખૂબ સારું કર્યું છે, જ્યાં પ્રશ્ન છે ત્યાં પ્રશ્ન છે, અને એટલે જ પ્રશ્ન કરવાથી કોઈ ધર્મનું વિરોધી નથી થઈ જતું. તો એ જ રીતે પાટીદાર સમાજના લોકો પણ એને જનરલાઇઝ, કેમ કે ઘણા બધા લોકો સીધું એવા પ્રશ્ન પૂછી રહ્યા છે કે ભાઈ કાજલ હિન્દુસ્તાની એકલા કેમ છે, એમના હસબન્ડ ક્યાં છે? તો સ્ત્રીને એકલી રીતે પોતાનું એક્ટિવિઝમ કરવાનો પણ અધિકાર છે, અને એટલે જ કાજલ હિન્દુસ્તાની કશું બોલ્યા તો પછી એની અંદર એ સિલેક્ટિવ એપ્રોચ કેવી રીતે હોઈ શકે કે એક બાજુ તમે સ્ત્રી સ્વતંત્રતાની ને મજબૂતીની વાત કરતા હોય ને પછી એવો પ્રશ્ન પૂછવા માંડો કે કાજલ હિન્દુસ્તાની હસબન્ડ વગર બધે ફરે છે, તો એ હસબન્ડ વગર ફરે છે તો એનાથી એમના ચરિત્ર પર કોઈ પ્રશ્નો નથી ઉઠી જતા. બધું પોતપોતાની જગ્યાએ છે ને એને પોતપોતાની જગ્યાએ જોવા માંડીશું અને કશું એમાં કરીશું ને બંને બાજુથી કોશિશ થશે તો ખરેખર ઘણું બધું કલ્યાણ થશે. બાકી જે લોકો એના પર ટિપ્પણી કરી રહ્યા છે, સ્ત્રી ચરિત્ર પર કાજલ હિન્દુસ્તાનીએ છાંટા ઉડાડ્યા, એમણે બેફામ વાણી વિલાસ કર્યો અને કથિત રીતે પ્રાઇમા ફેસી અત્યારે તો એવું લાગી રહ્યું છે કે જે ઘટના વિશે વાત કરી રહ્યા છે એવી કોઈ ઘટના ઘટી જ નથી. એટલે કાલ્પનિક રીતે એક ઘટના બનાવીને એમણે માત્ર ને માત્ર ઉદાહરણ આપી શકે એના માટે કે જેના પણ માટે કર્યું હોય એમણે, પણ એમણે જે રજૂ કર્યું એનાથી મોરબીની પાટીદાર સમાજની દરેક દીકરીઓ પર એક પ્રશ્ન ઊભો થયો. તો એનો વિરોધ કરવાવાળા કાજલ હિન્દુસ્તાની માટે પણ એટલું જ ખરાબ લખી રહ્યા છે. ટૂંકમાં સાર એ ઊભો થાય છે કે સ્ત્રીની કોઈને કદર નથી, અને જો એ કદર કરતા થઈ જઈએ તો કદાચ ઘણું બધું બદલાશે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.